નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો આગળનો જે લેસન છે હવે એને શરૂઆત કરીએ કે આગળના આપણે લેસનમાં પેરેગ્રાફમાં જોયું હતું કે કાઉન્સલ ગોયલ છે હવે એ રોબોટ્સને વિટનેસ બોક્સમાં મૂકે છે અને ઇન્ફોર્મેશન માટે પૂછે છે ત્યારે જજ એવી રીતે એમ કહે છે કે 15 દિવસ પછી આ કેસ સ્ટાર્ટ થયો છે, તો અઠવાડિયાની જે માહિતી છે એ તો ભૂસાઈ ગઈ હશે. તો કાઉન્સલ ગોયલ પ્રેમ ચોપડા સામે હસે છે અને છેલ્લે એટલું કહે છે કે જ્યારથી આ બધી ઘટના બની ત્યારથી જે આ રોબોટ છે એને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે. તો ત્યાં સુધી જોયું હતું. હવે આપણે આગળનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ કે કાઉન્સલ ગોયલ એમ કહે છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી રોબોટને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું છે. એટલે કાઉન્સલ ગોયલની આ વાત સાંભળીને પ્રેમ ચોપડાનું ફેસ છે એ પડી ગયું, એટલે એનું મોઢું ઉતરી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ પ્રેમ ચોપડાને કોન્ફિડન્ટ વિશ્વાસ હતો કે રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે એની આજ્ઞા અને માસ્ટર એટલે માલિકની આજ્ઞાનું પાલન કરશે એવી એને આત્મવિશ્વાસ હતો. કારણ કે આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે એના 3 પ્રિન્સિપલ્સ હતા કે ફર્સ્ટ પ્રિન્સિપલ્સ રોબોટનું, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે એની જે આજ્ઞા છે એનું પાલન કરશે અને એની આજ્ઞા હતી કે આ જે માહિતી છે એ બહાર પડવી જોઈએ નહીં. આપણે આગળના ફકરામાં એવું જોયું હતું કે એને એવી ચેતવણી આપે છે કે અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, કે જો આ ઇન્ફોર્મેશન એ બહાર ગઈ, રિલીવડ થઈ, તો એ તારી સિસ્ટમ હું બંધ કરી નાખીશ એવી એને ચેતવણી આપે છે. એટલે ફર્સ્ટ પ્રિન્સિપલના આધારે પ્રેમ ચોપડાને કોન્ફિડન્ટ હતો, આત્મવિશ્વાસ હતો. અને સેકન્ડ પ્રિન્સિપલ હતું કે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કે તે માનવને નુકસાન પહોંચાડશે નહીં. અને થર્ડ હતો કે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો આ બે પ્રિન્સિપલ્સનું તો પ્રેમ ચોપડાને એટલું મહત્ત્વ ન હતું, પણ ફર્સ્ટનું એને ખૂબ જ મહત્ત્વ હતું અને એના કારણે એને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ હતો. ધ સિક્રેટ વર સીલ્ડ, કે જે આ સિક્રેટ છે એટલે કે જે આ ખાનગી બાબત છે એ સીલ્ડ સુરક્ષિત છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ, અને જજે એવો ઓર્ડર કર્યો એટલે કે એને કહ્યું કે કાઉન્સલ ગોયલને કે તમે તમારું કન્ટિન્યુ કરો, તમે હવે આગળ બોલો, એવો ન્યાયાધીશે હુકમ કર્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. કાઉન્સલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. હવે કાઉન્સલ ગોયલ છે એ રામસિંગ રોબોટ હતા એ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી શોર્ટમાં, ટૂંકમાં, માત્ર એને એટલો જ પ્રશ્ન કર્યો. હુ ઇઝ યોર માસ્ટર, માસ્ટર એટલે માલિક, કે તમારા માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, કે જે ડલ ઝાંખી એવી ભૂરી લાઇટ હતી એ ફ્લેશ્ડ એટલે કે એ લાલ એવી ભૂરી લાઇટ થઈ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ, એક મોમેન્ટરી એક ક્ષણિક વાયરિંગ કે એમ ઘરઘરાટ સાઉન્ડ એવો અવાજ આવે છે. ધ રોબોટ સ્ક્વેન્ડ, એવું કર્કશ અવાજમાંથી, હિઝ મેટાલિક ટોન, એના ધાતુના અવાજમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપડા, એને એના માલિકનું નામ જણાવ્યું. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, તે પ્રેમ ચોપડા માટે શું શું કાર્ય કર્યું. અ પોઝ, અ વાયર, ધેન મેટાલિક આન્સર, થોડો થોભ્યો એ જરા ક્ષણિક માટે અને પાછો એના વાયર ઘરઘરાટ અવાજમાં, ધાતુના અવાજમાંથી, ધાતુના એવા રોબોટમાંથી અવાજ આવે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. ક્લિનિંગ સાફ સફાઈ કરી, ઘાસ કાપ્યું. મૂવિંગ લોન કપડાં ધોયા. વોશિંગ ડુઈંગ ડિશિસ વાસણને ધોયા. એન્ડ શોપિંગ ખરીદી કરી. Recall in detail your activities of last 6 days. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટ. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટ એની વચ્ચે અટકાવ્યો, કે જે બોલતો હતો એમાં વચ્ચે એને અટકાવે છે. અને રિકોલ ઇન ડિટેલ્સ, કે એને અધવચ્ચે અટકાવતા કાઉન્સલ ગોયલ એને કહે છે કે ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની તારી જે એક્ટિવિટીઝ, તારી જે પ્રવૃત્તિઓ છે એને તું ડિટેલમાં અમને કહે. Next paragraph. The memory tape went on mechanically and momentaneously opened the boot of the car.
મોનોટોનસલી, મશીનિકલી અવાજમાંથી, મોનોટોનસલી કંટાળાજનક અવાજ આવે એવા અવાજમાં, કે એક મજા નથી આવતી એવો કંટાળોજનક અવાજ નીકળે છે. હવે એ અવાજમાં એ કહે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કે કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટાઈડ ધ ગ્રોસરી, એમાંથી જે કરિયાણાનો સામાન હતો એને બહાર કાઢ્યો. શટ ધ બૂટ, કારનો પાછો દરવાજો બંધ કર્યો. ટર્ન્ડ, ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 ડગલા એ ચાલ્યો. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ક્યુરી શોપ ઓન ધ લેફ્ટ, વસ્તુઓની જે સ્ટોપ્ડ ઊભો રહ્યો, અને જે લેફ્ટ ડાબી બાજુ જે વસ્તુઓની પ્રાચીન વસ્તુઓની જે દુકાનો હતી એ દુકાનોમાં ગયો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક, ખાલી. મૂવ્ડ લેફ્ટ, પાછો ફર્યો. ટર્ન્ડ, એ ફર્યો. 20 સ્ટેપ, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. હવે એ આટલું બોલે છે રોબોટ, તો ત્યાં કાઉન્સિલ ગોયલ પાછો એને આદેશ આપે છે, સ્ટોપ, ઊભો રહે. રિવર્સ, પાછો ફર. એન્ડ પ્લે, ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કે હવે આ જે સિગ્નલ, સૂચનાનું સિગ્નલ મળ્યું કે તું ઊભો રહે, પાછો ફર અને ફરીથી બોલ, એ સિગ્નલ મળ્યા બાદ ફરી પાછો એ બધું બોલે છે, અને એક જાતનો ક્ષણિક એક વિરામ આવી જાય છે, પોઝ, એ ઊભો રહી જાય છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, કે વકીલ ગોયલે એની જે ટેપ આ ચાલુ જ હતી એને સ્ટોપ્ડ, બંધ કરાવી. નોટિસ ધ પોઝ યર ઓનર, યર ઓનર એ જજને કહે છે કે આ જે ક્ષણિક વિરામ છે એ તમે એના ઉપર નોટિસ, ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિલીવડ, કે અમુક જે ક્રિયાઓ છે એ બહાર નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, who gave this instruction? He questioned Ramsing 070. હવે તેણે રામસિંગ 070ને પૂછ્યું, એને સવાલ કર્યા. હવે કયા સવાલ કર્યા? તો વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે સૂચનાઓ શું હતી? who gave this instruction, તને સૂચનાઓ કોણે આપી હતી? આ બે વસ્તુ એને સવાલ કર્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલીવડ, હી રિસ્પોન્ડ. હવે રોબોટ જવાબ આપે છે કે માહિતી બહાર પાડવાની નથી. વકીલ ગોયલે કહ્યું કે યર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિલીવડ, કે અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. કે પહેલી તો એ કે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ હતી શું? અને સૂચનાઓ હતી તો એ સૂચનાઓ વુ ગેવ, ગેવ એટલે આપવું, ગીવનું પાસ્ટ ટેન્સ ગેવ, કોણે એને સૂચનાઓ આપી? આ બે જે ઇન્ફોર્મેશન છે એ માહિતી બહાર નથી આવતી. ત્યારે એ રોબોટ ઉત્તર આપીને કહે છે કે આ માહિતી બહાર પાડવાની નથી. હવે રામસિંગ 07ને આ બે ક્વેશ્ચન કર્યા. તો રામસિંગ એમ કહ્યું કે આ માહિતી બહાર નથી પાડવાની. તો બટ વાય, શા માટે નહીં? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. ડિસઓબે, ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, અને ડિસઓબે એટલે અનાદર કરવો. તો એ જવાબ આપે છે કે રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if these instructions are not reported. Several people, કેટલાક લોકો કે જેઓને સફર કરે છે, મતલબ કે જેઓને લોસીસ, આ નુકસાન થયું છે અને એ નુકસાન ભોગવે છે. will be harmed if this instruction, કે આ તારી જે માહિતી છે એ નોટ બી રિપોર્ટેડ, કે જો તારી માહિતી આપવામાં નહીં આવે તો જે લોકોને નુકસાન વેઠ્યું છે એ લોકોને હાર્મડ, દુઃખી થશે એ લોકો. એવા ઘણા લોકો છે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ લોયર ગોયલ પ્રશ્વેડ એ વ્યક્તિ એને પૂછે છે, આગ્રહ કરે છે, પ્રશ્વેડ, કે તું અમને જણાવ કે આ માહિતી શું હતી?
રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મશીનિકલી. હવે મશીનિકલી મશીનમાંથી રિસ્પોન્ડ એવો જ જવાબ આવે છે રામસિંગ 07નો કે લોકોને નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ કે ઘણા એવા લોકો છે કે જેને નુકસાન થયું છે. સ્પીકઅપ બોલ. રામસિંગ 070 કાઉન્સિલ લોયર ગોયલ ટ્રેસ્ડ ઇચ વર્ડ કે એક શબ્દમાં કાઉન્સિલ ગોયલ છે એ દરેક શબ્દ ઉપર ભાર મૂકતા હતા અને એને એમ કહેતા હતા કે સાચી વાત શું છે. સ્પીકઅપ બોલી દે રામસિંગ 070. નો. રામસિંગ પ્રેમ ચોપડા shouted nervously but the judge warned keep quiet. હવે પ્રેમ ચોપડા તો એ shouted બૂમો પાડે છે અને નર્વસ થઈ જાય છે એટલે કે એને પણ થોડી ચિંતા થાય છે, નર્વસ થઈ જાય છે, ચિંતા થાય છે અથવા તો ગભરાઈ જાય છે અને એ ગભરાઈ ગયેલા અવાજમાં પ્રેમ ચોપડા છે એ shouted બૂમો પાડે છે નો રામસિંગ કે રામસિંગ નહીં. બટ ધ જજ એને વોર્ન કરે છે અને ચેતવણી આપે છે અને કીપ ક્વાઇટ એમ કે છે કે તું શાંત થા, તારે બોલવાનું નથી, શાંત રહો. કમોન રામસિંગ 070 ધ જજ સેડ. હવે જજે પણ કહ્યું કે કમોન તું બોલી દે કે રામસિંગ બોલ. રામસિંગ 070 jerked his head left then right towards the judge. હવે એ જજની સામે પોતાનું જે લેફ્ટ હેડ ડાબી બાજુનું માથું ફેરવ્યું અને ન્યાયાધીશ તરફ એ જમણી બાજુએ જોવે છે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. હવે ક્લિકિંગ સાઉન્ડ કે એનો જે અવાજ હતો એમાંથી ક્લિક એવો અવાજ આવે છે અને જે રનિંગ ટેપ્સ ચાલતી ટેપ હતી એ અટકી જાય છે. હેમ્પરિંગ અવરોધે છે એટલે કે અટકી જાય છે અને એ અટકવાનો નિર્દેશ હતો. નિર્દેશ હતો કે હવે ટેપ અટકી ગઈ. એ કેમ ખબર પડી, કઈ રીતે નિર્દેશ આવ્યો તો કે પીપ 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 એવો રોબોટમાંથી અવાજ આવે છે અને એ અવાજના આધારે ખ્યાલ આવે છે કે હવે આ જે ટેપ છે એ અવરોધાય છે, હેમ્પરિંગ અટકી જાય છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ intensified. કોશન સિગ્નલ્સ કે ચેતવણી આપતા ચેતવણી આપતા સિગ્નલ્સ છે પીપ પીપ એ પણ હવે બંધ થઈ ગયા. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ અને એક મોટો અવાજ આવ્યો. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ કે એના માથા ઉપર એક ભૂરા કલરની જે લાઇટ હતી એ રેડ લાઇટ એટલે કે લાલ લાઇટ એ વધુ તેજમય થઈ અને રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર અને એના જે સિસ્ટમ હતું એમાં ડેન્જર ભયજનક એવું સિગ્નલ બતાવે છે. ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ અને જે સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ હતી એના માથા ઉપર ઝબૂકતી રહી હતી એ સિસ્ટમ બંધ થઈ ગઈ, ફેલ્ડ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર of his chest opened displaying a small TV screen flashing. System disintegrated. Ramsing robot had diffused અને તેની છાતીમાં ચેસ્ટ એટલે કે છાતીની મધ્યમાં બેસાડેલી એક સેન્ટર ઓફ ધ ચેસ્ટ છાતીની બારીમાં એક ટાઇની શટર્સ એટલે કે નાની બારી જેવી એક નાની બારી હોય છે એ ઓપન ખુલ્લી થાય છે અને તેમાં એક નાનકડી એવી ટીવી સ્ક્રીન દેખાય છે. ફ્લેશિંગ એટલે એ નાની ટીવી સ્ક્રીન જેવું દેખાય છે. એમાં સિસ્ટમ ડિસ્ટિગ્રેટેડ એ વિઘટન થવું કે જે પણ માહિતી છે એ બધી વિઘટન થઈ ગઈ અને રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ રામસિંગ રોબોટ છે એ પોતે નષ્ટ થઈ ચૂક્યો હતો એવું એ ટીવીમાં નાની જે બારી ખુલી એમાં પડદા ઉપર એવું લખ્યું હતું કે સિસ્ટમ ડિસ્ટિગ્રેટેડ એટલે કે નાશ થઈ ચૂક્યો છે, સિસ્ટમ છે એ વિઘટન થઈ ગઈ. ઓ નો
ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. હવે સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એના મોઢામાંથી શબ્દો નીકળી આવ્યા કે ઓ નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, કે હવે આ ડિફ્યુઝડ નાશ પામ્યો છે, હી ઇઝ ડેડ તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, તો કોર્ટ રૂમમાં એક જાતની આમ શાંતિ છવાઈ ગઈ કે સાવ શાંતિ, જ્યાંથી પણ અવાજ નથી આવતો. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, કે લાંબા સમય સુધી કોર્ટ રૂમમાં શાંતિ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, અને કાઉન્સિલ ગોયલે વળી પાછું પોતાનું જે ગળું છે એ જાણે આમ કે ક્લિયર કર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, કે કાઉન્સિલ ગોયલ એમ કહે છે કે રોબોટે લોકોને પણ નુકસાન પહોંચાડ્યું નહીં અને તેના માલિકનો જે હુકમ હતો એનો પણ અનાદર કર્યો નહીં. કે કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, ડિસઓબે અનાદર કરવો, કે એના માલિકનો જે આજ્ઞા હતી એનું અનાદર ન કર્યું. અને ડુ નોટ હાર્મ ટુ પીપલ, લોકોને પણ નુકસાન ન પહોંચાડ્યું, કારણ કે આ એના બે પ્રિન્સિપલ્સ હતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિલીવડ, કે જે પણ કાંઈ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ હતી પ્રેમ ચોપડાએ એને જે સૂચનાઓ આપી હતી એ બહાર પાડવાની નહોતી. ધે કુડ હેવ બીન injurious to his own existence, કે તેણે પોતાની જ જાતને, તેના પોતાના જ અસ્તિત્વને એ હાનિકારક હતી. They could have been existence, કે એ પોતાની જાત ઓન એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ માટે injurious હાનિકારક હતી. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને થ્રેટ જોખમરૂપ, કે રોબોટનું જે જીવન છે એના માટે એ જોખમરૂપ હતી. ઇફ હી રિલીવડ ધેમ, કે જો એ માહિતીને રિલીવડ બહાર પાડે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે પોતાના જે માલિક હતા એની આજ્ઞાનો અનાદર કરે. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ, અને તે બીજાને પણ, બીજા લોકોને પણ નુકસાન પહોંચાડવા ઈચ્છતો ન હતો. અને જો સૂચનાઓ માલિકનું અનાદર ન કરત અને એ બહાર પાડી દે તો બીજા લોકોને નુકસાન કરત. કે ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ, હવે આ જે કોન્ફ્લિક્ટ હતો એટલે કે આ જે સંઘર્ષ હતો કે સૂચના બારે નથી પાડવી તો લોકોને નુકસાન થાય છે, અને સૂચના બારે પાડે છે તો માલિકની આજ્ઞાનો અનાદર થાય છે. તો આ બંને વચ્ચે એને જે સંઘર્ષ થયો એ સંઘર્ષના કારણે રામસિંગનો અંત આવ્યો, કે એના કારણે એનો એ સંઘર્ષે જ રામસિંગનો અંત કર્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાઈ, કે ખોટું બોલવું, ટેલ અ લાઈ, લાઈ એટલે ખોટું બોલવું, ટેલ એટલે બોલવું, કહેવું, કે ખોટું કહેવું તેના કરતાં, રેધર ધેન તેના કરતાં, હી ચૂઝ તેણે પસંદ કર્યું, બ્રેક અપાર્ટ પોતાના જે પાર્ટ છે એ બધાને નુકસાન પહોંચાડવું, પોતાને જ નષ્ટ કરી દેવાનું એને એ પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, કે લોકોને હર્ટ કરવા એને નુકસાન પહોંચાડવું, અને અનફેથફુલ અવિશ્વાસપાત્ર, કે વિશ્વાસુ નહીં પણ લોકોને દગો કરવો, માનવીઓને દગો પહોંચાડવો, એના કરતાં પોતાની જાતને જ નુકસાન પહોંચાડવું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ, અને જે વકીલ હતા એના ફેસ ચહેરા ઉપર ડિપ્રેશન, એક જાતની પેઇન દુઃખ થાય છે, ડિપ્રેશન એક જાતની ખિન્નતા એવું એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું. કે રોબોટે પોતાના બે પ્રિન્સિપલ્સને, સિદ્ધાંતોને સાચવી રાખ્યા, એના કારણે તે પોતાની જ જાતને નષ્ટ કરે છે. તો આ જોઈ અને કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર દુઃખ થાય છે. હવે આગળ જજ શું કહે છે? ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, પોન્ડર્ડ વિચાર કરે છે, અ વાઇલ થોડો સમય માટે એ વિચાર કરે છે, એન્ડ અને પ્રક્લેમ્ડ જાહેર કરે છે, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેટ, કે આ ન્યાયાલય, કે આ જે કોર્ટ છે એ પ્રેમ ચોપડાને, કે જે આ ચોરી કરી એના માટે ડિક્લેર જાહેર કરે છે, શું તો કે થેટ, ચોર જાહેર કરે છે, થેફ્ટ.
The counsel picked up his file and with a bow left the courtroom. કે જજે પ્રેમ ચોપડાને થેફ્ટ ચોર જાહેર કરી દીધો. હવે કાઉન્સલ ગોયલ પિકઅપ હિઝ ફાઇલ, પોતાની ફાઇલ હતી એ ઉપાડે છે અને બાવ એટલે કે નમીને, જજને નમીને પોતાના જે ઓરડો છે એ ફાઇલ લઈને ઓરડાની બહાર જતા રહ્યા. તો આ પાઠમાં હ્યુમન રોબોટ વિશે, કે રોબોટ પણ એક માનવીની જેમ જ કામ કરે છે, પણ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો આ રોબોટ પોતાના સિદ્ધાંતોને અનુસરી અને પોતાની જાતનો જ નષ્ટ કરે છે, કે નથી માનવીઓને નુકસાન પહોંચાડતો, કે નથી પોતાના માલિકની આજ્ઞાનું અનાદર કરતો. તો છેલ્લે વકીલ પણ પોતાની ફાઇલ લઈ અને ઓરડાની બહાર નીકળી જાય છે અને કોર્ટ પ્રેમ ચોપડાને દોષી ઠેરવે છે. તો અહીંયા આપણો આ યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.